Good evening, sir. Good evening. Good evening, beta. Good afternoon, sir. Good afternoon. Good afternoon. Good afternoon, sir. Good afternoon. તો ભાઈ આપણે મોર્નિંગમાં મેથડ્સ ઓફ કેલ્ક્યુલેટિંગ ગુડવિલ જે છે એ ટોપિક ઉપર આપણે પહોંચ્યા હતા. ગુડવિલ રિલેટેડ થિયરી જે છે એ આપણે સમજી ચૂક્યા હતા ભાઈ. અને હવે ઓબ્વિયસલી મારે ગુડવિલ જે છે એ જો કમ્પ્યુટ કરવી હોય તો હું કઈ રીતે એ કમ્પ્યુટ કરી શકું, એની વેરિયસ મેથડ્સ મારી પાસે અવેલેબલ. સૌથી વધારે વાઇડલી યુઝ થતી મેથડ જે છે એ છે તમે તમારા પાસ્ટ પ્રોફિટ્સની એવરેજ કરી અને એ એવરેજ પ્રોફિટને બેઝ બનાવી અને ગુડવિલ જે છે એ કમ્પ્યુટ કરો. ઓબ્વિયસલી એવરેજ પ્રોફિટ શું કામ કરવો જોઈએ, તો એની પાછળનું બહુ સિમ્પલ લોજિક છે કે જો તમે કોઈ નવો પાર્ટનર એડમિટ થતો હશે અને તમે એને એમ કહો કે ભાઈ પ્રીવિયસ યરનો પ્રોફિટ 5 લાખ રૂપિયા અમારો હતો, બરાબર, તો આ 5 લાખનો પ્રોફિટને જ બેઝ બનાવી તો ઓબ્વિયસલી એ મેજોરિટી કેસીસમાં તમને ના પાડશે. કારણ કે કોઈ 1 યરના પરફોર્મન્સ ઉપરથી એવું ન કહી શકાય કે તમે કન્સિસ્ટન્ટલી આટલો પ્રોફિટ જે છે એ જનરેટ કરતા. એવરી યર તમને 5 લાખ રૂપિયા નહીં મળ્યા, કોઈક વર્ષે 5 લાખથી ઓછા મળ્યા હશે, કોઈક વખતે 5 લાખથી વધારે પણ મળ્યા હોઈ શકે. તો જનરલી ખાલી 1 યરનો ડેટા લઈ અને તમે એના ઉપરથી ગુડવિલ કેલ્ક્યુલેટ કરવાની વાત કરો તો એ મેજોરિટી કેસીસમાં જે પાર્ટનર્સ જે છે એ લોકો એ કોમન ગ્રાઉન્ડ ઉપર આવશે નહીં, એ લોકો બધા એના માટે અગ્રી નહીં થાય. એટલે આપણે ઓવરઓલ પરફોર્મન્સ ફર્મનું જોઈ શકીએ કે ભાઈ પાર્ટનર એડમિટ નહોતો થયો તો પણ ફર્મ જે છે એ કેટલો પ્રોફિટ જે છે એ કમાતી હતી. તો બેટર ઓપ્શન છે કે તમે મોર દેન 1 યરનો પ્રોફિટ લો. અને જો મોર દેન 1 યરનો પ્રોફિટ લ્યો તો સ્ટેટિસ્ટિક્સનો કન્સેપ્ટ પાછો આવે કે તમારી પાસે નંબર્સ આવી ગયા અને ડેટા તમે ભેગો કરેલો છે. તો ઓબ્વિયસલી જો એ ડેટાને ઇન્ટરપ્રિટ કરવો હોય તો બેસ્ટ મેઝરમેન્ટ શું છે, તો કે તમે એ ડેટાની સેન્ટર વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. તો એવરેજ જે છે એ બધા માટે એક એક્સેપ્ટેબલ ફિગર રહે કે ભાઈ એક એવરેજ પ્રોફિટ જે આવ્યું એના બેસિસ ઉપર આપણે ગુડવિલનું શું કરીએ, કમ્પ્યુટેશન જે છે કરીએ. ક્વેશ્ચન એ થાય કે ભાઈ તો આ એવરેજ કરવા માટે કેટલા વર્ષો લેવા જોઈએ, કયા વર્ષો સુધી આપણે જવું જોઈએ કે ભાઈ એ ફિગર લઈ અને આપણે એની એવરેજ જે છે કરીએ. આનો આન્સર જે છે એ કોઈ ટેક્સ્ટ બુક ના અંદર લખાયેલો નથી કે ભાઈ તમે આટલા જ વર્ષો લ્યો તો એ વધારે સારું. પાર્ટનર્સ મ્યુચ્યુઅલી અગ્રી થઈ અને એ લોકો પોતાની રીતે એવરેજ નંબર ઓફ યર્સ શું કરી શકે છે, નક્કી કરી શકે. પણ માનો કે પાર્ટનર્સ વચ્ચે મતાંતરો છે. પાર્ટનર્સ જે છે એ કોમન ગ્રાઉન્ડ ઉપર આવતા નથી કે ભાઈ 2 વર્ષ લેવા, 3 વર્ષ લેવા, 5 વર્ષ લેવા, 7 વર્ષ લેવા, કેટલા વર્ષો જે છે એ એવરેજ તરીકે લેવા. તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 ના અંદર સજેશન આપવામાં આવ્યું છે કે જ્યારે તમે નંબર ઓફ યર્સ નક્કી ન કરી શકતા એવરેજ કરવા માટેના, તો યુ કેન ટેક 3 or
5 years for average. તો તમે જો એક ન્યુલી કન્સ્ટિટ્યુટેડ ફર્મ હોય કે જેને હજી એસ્ટાબ્લિશમેન્ટને 3-4 વર્ષ જ થયા છે, તો છેલ્લા 3 વર્ષનો પ્રોફિટ જે છે એ લઈ શકાય. જો એક વેલ એસ્ટાબ્લિશ ફર્મ હોય કે જે 15-20 વર્ષથી ચાલુ છે આખી, તો ત્યાં 5 વર્ષનો ડેટા તમે લઈ શકો. બરાબર. એટલે જો તમને નંબર ઓફ યર્સ માટે કન્ફ્યુઝન હોય કે કેટલા વર્ષો લેવા, તો તમે 3 કે 5 વર્ષ જે છે એ ઉપાડી શકો. ફોર્ચ્યુનેટલી એઝ અ સ્ટુડન્ટ તમારે આવી કોઈ માથાપચ્ચીમાં પડવાનું રહેશે નહીં. તમને ક્વેશ્ચનના અંદર નંબર ઓફ યર્સ આપ્યા જ હશે, અને ઓબ્વિયસલી મેજોરિટી ક્વેશ્ચનમાં તો તમને એ પણ કીધું હશે કે કેટલા વર્ષની એવરેજ કરવાની. બાકી નહીં તો જેટલા વર્ષો આપ્યા હોય એ બધા વર્ષોની શું કરવાની છે, એવરેજ જે છે કરવાની. પછી 3 વર્ષે હોય, 4 વર્ષે હોય અને 5 years પણ હોય છે. બરાબર. હવે માનો કે તમે લાસ્ટ 3 years નો ડેટા લઈ રહ્યા છો કે ભાઈ આપણે પાર્ટનર એડમિટ થઈ રહ્યો છે, એના પાછલા 3 વર્ષમાં ફર્મે જે પ્રોફિટ કમાણી છે, ઈ પ્રોફિટની આપણે શું કરવી છે, એવરેજ જે છે કરવી છે. તો આ પ્રોફિટ ક્યાંથી લઈ આવશો? આ પ્રોફિટનો ફિગર ક્યાંથી ગોતશો? ઈ તો કંપનીએ જે કર્યું હોય એ જ હોય. તમારા પાછલા 3 વર્ષના પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ને તમે જુઓ અને ત્યાં જુઓ કે કેટલો પ્રોફિટ તમે કરેલો. હવે અહીંયા માથાકૂટ થાય, કારણ કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટના અંદર તમે દરેક ઇન્કમ અને દરેક એક્સપેન્ડિચર શું કરેલા હશે, રેકોર્ડ કરેલા હશે. હવે આમાં એવી આઇટમ્સ પણ રેકોર્ડ થયેલી હશે કે જે ઇનફ્રીક્વન્ટ નેચરની છે, જે નોન રિકરિંગ છે, જે એક્સેપ્શનલ કે એક્સ્ટ્રાઓર્ડિનરી છે કે એબનોર્મલ ટાઈપની છે, કે જે રૂટીનમાં ફર્મની સાથે થતી નથી. જેમ કે આજે સે ફોર એક્ઝામ્પલ પ્રીવિયસ યરમાં તમને એક ઇન્સ્યોરન્સ રિસિપ્ટના 5 લાખ રૂપિયા મળ્યા અને તમારા પ્રીવિયસ યરનો પીએનએલ એકાઉન્ટનો પ્રોફિટ 7 લાખ રૂપિયાનો છે. બરાબર. હવે આ ઇન્સ્યોરન્સ રિસિપ્ટ જે છે, તમને કઈ પાસ્ટમાં લોસ થયો હશે ને એનો ક્લેમ પાસ થયો છે, એ રૂપિયા મળ્યા છે, જે તમે આ વર્ષે પીએનએલ એકાઉન્ટમાં શું કરેલા છે, ક્રેડિટ કરે. આવું દર વર્ષે તો મળતું નથી. બરાબર. તો તમે એ 7 લાખ રૂપિયા લઈ લ્યો તો ઓલો પાર્ટનર તો શું કે ભાઈ આ 7 માં તો 5 લાખ તો કેવા છે કે જે ખાલી એક જ વાર આવે. આવું થોડું હું હોત ન હોત, આ 5 લાખનો પ્રોફિટ તમે એવરી યર થોડો એન્જોય કરવાના. બરાબર. તો આ આઈટમ કેવી આઈટમ કહેવાય, તો કે એક્સેપ્શનલ આઈટમ. બરાબર. આ જ રીતે માનો કે કોઈ અસેટ વેચી છે અને એમાં પ્રોફિટ થયો છે, એ પ્રોફિટે ક્યાં ક્રેડિટ કરેલો હશે, પીએનએલ એકાઉન્ટમાં. એટલે જે યરના પીએનએલ માં ક્રેડિટ કર્યો હશે એ યરનો પ્રોફિટ કેવો આવશે, વધારે આવશે. બરાબર. જો તમે પ્રોફિટ એમનેમ લઈ લ્યો તો ઓલો નવો પાર્ટનર શું આર્ગ્યુમેન્ટ કરે કે તમે અસેટ ખરીદવા વેચવાનો ધંધો થોડો કરો. બરાબર. તમારો બિઝનેસ એ તો છે નહીં કે જેના લીધે તમને જો પ્રોફિટ થતો હોય તો તમે જે નોર્મલ બિઝનેસ એક્ટિવિટી કરો છો એનો પ્રોફિટ લો. અસેટ વેચવાથી જે પ્રોફિટ થઈ રહ્યો છે એ પ્રોફિટ થોડો કન્સિડર કરવાનો. બરાબર. આ જ રીતે કોઈ એકાદા વર્ષમાં તમે તમારા બિઝનેસના અંદર જે છે વીઆરએસ જે છે એ આવ્યા, વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, જેમાં તમે તમારા એમ્પ્લોઈઝને એવું કીધું કે ભાઈ આમ આપણી રિટાયરમેન્ટની એજ 58 વર્ષની છે, પણ જે લોકોને અત્યારે વોલેન્ટરી રિટાયર થઈ જવું હોય એને અમે કમ્પન્સેશન આપશું, અને જો વહેલું રિટાયરમેન્ટ થવું તો થઈ જાવ તો. બરાબર. એ કમ્પન્સેશન તમે સે ફોર એક્ઝામ્પલ 4 લાખ રૂપિયા પે કરી. બરાબર. એ 4 લાખ રૂપિયા પીએનએલ એકાઉન્ટમાં શું થયેલા હશે, ડેબિટ થયેલા હશે. ઈ વર્ષનો પ્રોફિટ કેવો થઈ ગયો હશે, ઓછો થઈ ગયો. તો ઓલા એક્ઝિસ્ટિંગ પાર્ટનર એવું કહે ને કે ભાઈ આ તો દર વર્ષે નથી, આ તો 15-20 વર્ષે એકાદી વાર આવી સ્કીમ આવે, દર વર્ષે થોડા આપણે આપણા એમ્પ્લોયીને દેવાના છે. બરાબર. તો આ જે પ્રોફિટમાં જે ઘટાડો થયેલો છે એ ચાલે નહીં. બરાબર. આ જ રીતે માનો કે કોઈ વર્ષમાં અર્થક્વેક થયો, એના લીધે તમને લોસ થયો છે. કોઈ વર્ષમાં તમારા ગોડાઉનમાં આગ લાગી છે જેનો લોસ તમે બુક કર્યો છે. તમારા એમ્પ્લોઈઝ જે છે એ સે ફોર એક્ઝામ્પલ લોકઆઉટ સિચ્યુએશન થઈ, સ્ટ્રાઇક ઉપર કે વયા ગયા છે, જેના લીધે તમારે લોસ જે છે એ થયો છે. આ બધા એક્ઝામ્પલ્સ જે છે આ ક્યાં છે, તો આ બધા એક્ઝામ્પલ્સ જે છે એ ઓબ્વિયસલી એબનોર્મલ અથવા તો ઇનફ્રીક્વન્ટ આઇટમ્સ, નોન રિકરિંગ આઇટમ્સ કે જે રેગ્યુલરલી તમારે ત્યાં થતી નથી. એટલે તમે જ્યારે પીએનએલ નો પ્રોફિટ ઉપાડો છો
તો એ પીએનએલ ના પ્રોફિટમાં તો આ બધી આઇટમ્સ ની ઇફેક્ટ શું થયેલી હશે? ઇન્ક્લુડેડ હશે. તો જો તમારે ગુડવિલ ગણવા માટે પ્રોફિટ નું કમ્પ્યુટેશન કરવું હોય તો તમારે કેવો પ્રોફિટ લેવો પડે? તો કે જ્યાં આવી આઇટમ ન હોય. એટલે જો કોઈ એક્સપેન્ડિચર્સ તમે બુક કરેલા હોય, કોઈ લોસ બુક કરેલો હોય પ્રોફિટ ગોતવા માટે, કે પ્રોફિટ જે છે એમાં લોસ ઓલરેડી બુક થયેલો છે, કે જે કેવો છે? એબનોર્મલ ટાઈપનો અથવા તો નોન રિકરિંગ ટાઈપ, તો તમારે એને પાછો શું કરી દેવો પડશે? એડ કરી દેવું. એટલો પ્રોફિટ શું કરવો પડશે? વધારી દેવો. જો કોઈ ઇન્કમ કે પ્રોફિટ ક્રેડિટ થયેલી હોય, બરાબર, તમારા જે તે યરના પ્રોફિટમાં, તો ઈ ત્યાંથી શું કરી નાખવું પડશે? કાઢી નાખવું પડશે. ઈ ત્યાંથી શું કરવું પડશે? લેસ. એટલે જો તમે એક એવરેજ પ્રોફિટ મેથડ થી ગુડવિલ ગણવા માંગતા હો તો પહેલું સ્ટેપ એ છે કે તમને જે ગિવન યર્સ કીધા છે એવરેજ કરવા માટે, એ ગિવન યર્સ નો તમારી પાસે એક નોર્મલ પ્રોફિટ હોવો જોઈએ. નોર્મલ પ્રોફિટ એટલે કેવો પ્રોફિટ? કે જે તમે રૂટીનમાં તમને મળે છે, તમારી બિઝનેસ એક્ટિવિટીમાંથી તમને રૂટીનમાં મળી. એમાં કોઈ એવી આઇટમ્સ ઇન્ક્લુડેડ ન હોવી જોઈએ કે જે આઈધર નોન રિકરિંગ છે, ઇનફ્રીક્વન્ટ છે, કે આપણે કહીએ કે એબનોર્મલ નેચર. જો એવી ઇન્ક્લુડેડ હોય તો તમારી પહેલા શું કરવી પડશે? એડજસ્ટ કરવી પડશે. લોસ હોય તો એ એડ થશે, ઇન્કમ કે પ્રોફિટ હોય તો એ શું થશે? લેસ તમારે કરવો પડશે. એટલે જો પહેલું સ્ટેપ ઘરનું લખેલું છે, ફાઇન્ડ આઉટ ટ્રેડિંગ પ્રોફિટ. જેનો તમે ટ્રેડ કરો છો ને જેનો બિઝનેસ કરો છો, બરાબર, ઈ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવાનો. નીચે એનું એક્સપ્લેનેશન આપેલું છે કે ફાઇન્ડ આઉટ ટ્રેડિંગ પ્રોફિટ ફોર given years. For calculating trading profit, if any items which in non-frequent in nature, non-recurring, non-trading should be adjusted. બરાબર. તો પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ, લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, લોસ ડ્યુ ટુ સ્ટ્રાઇક, ડિવિડન્ડ ઇન્કમ છે, બરાબર, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ્સ, બરાબર. આ બધી એવી વસ્તુ છે કે જેને તમારા ટ્રેડિંગ એક્ટિવિટી સાથે કોઈ લેવા દેવા નથી. અને જો તમારા પ્રોફિટમાં આ બધી વસ્તુ ઇન્ક્લુડેડ હોય તો એ પહેલા શું કરવી પડશે? એડજસ્ટ કરવી પડશે અને ટ્રેડિંગ પ્રોફિટ ફાઇન્ડ આઉટ. હવે જે ટ્રેડિંગ પ્રોફિટ મળ્યો એની એવરેજ થાય. એટલે તમને ક્વેશ્ચનમાં બે રીતે આવી, કાં તો સીધો સિમ્પલી પ્રોફિટ જ આપ્યો છે ને કોઈ એડજસ્ટમેન્ટ નું કીધું નથી, તો આપણી ઇમ્પ્લાઇડ એઝમ્પશન રહેશે કે આ પ્રોફિટ જે છે એ જ કેવો છે? ટ્રેડિંગ પ્રોફિટ. આમાં કોઈ એડજસ્ટમેન્ટ કરવાના નથી. ઓર તમને એડજસ્ટમેન્ટ આપ્યા જશે ક્વેશ્ચનમાં, બરાબર. તમારે પછી એડજસ્ટમેન્ટ ને શું કરવાના છે? સેટલ કરવાના. જેમ કે તો જો તમારા આ લીખામાં ક્વેશ્ચન નંબર 5 છે, જ્યાં તમને 2001, 2, 3, 4 અને 5 આ 5 વર્ષનો પ્રોફિટ આપ્યો છે. સાથે જો તમને બહુ ચોખ્ખું કીધું છે કે એબનોર્મલ એક્સપેન્સ ઇન 2001 છે, નોન રિકરિંગ પ્રોફિટ ઇન 2004. તો જો હું એવરેજ પ્રોફિટ ગોતવા માંગતો હોઉં તો સૌથી પહેલા તો આ 5 વર્ષનો જે પ્રોફિટ છે એમાંથી આ એબનોર્મલ જે એક્સપેન્ડિચર થયો છે, નોન રિકરિંગ પ્રોફિટ જે થયો છે, એ મારે શું કરવો પડે? એડજસ્ટ કરવો પડે. તો એક્સપેન્ડિચર એડ થાય અને પ્રોફિટ શું થાય? લેસ થાય, કારણ કે ઓલરેડી ડેબિટ અને ક્રેડિટ છે. પણ આ જ રીતે તમે જો આ ક્વેશ્ચન નંબર 8 છે કે જે આપણે ટૂંકમાં આજકાલમાં જ પેલા જયારે આ પહેલી મેથડ પૂરી કરીએ તો આ પહેલી મેથડ ને રિલેટેડ જ ક્વેશ્ચન. તો અહીંયા તમને પ્રોફિટ આપ્યા છે 2001 થી 2006 સુધીના પહેલા પેરેગ્રાફ.
અને પછી આટલો ડેટા છે આ કે જે આ પ્રોફિટના અંદર શું થયેલું છે ઇન્ક્લુડેડ છે, જેને તમારે શું કરવો પડશે એડજસ્ટ કરવો પડશે. બરાબર. પણ ક્વેશ્ચન નંબર 4 તમે જોશો ને લીથાના અંદર, તો ક્વેશ્ચન નંબર 4 ના અંદર ખાલી સિમ્પલી પ્રોફિટ જ આપ્યું છે. સોરી 4 શું 4 તો આપણે કર્યો ને, 5 ની 6 નંબરનો ક્વેશ્ચન. તો यहाँ સિમ્પલી પ્રોફિટ જ છે, ત્યાં કોઈ એબનોર્મલ આઇટમ્સ કે નોન રિકરિંગ આઇટમ્સ કે એવી કોઈ વસ્તુ છે નહીં. તો ત્યાં કોઈ એડજસ્ટમેન્ટ નહીં થાય. ત્યાં સિમ્પલી આપણે ટૂંકમાં પ્રોફિટ જે આપ્યો છે એની સીધી શું કરવાની આવશે, એવરેજ કરવાની આવશે. નાઉ સેકન્ડ સ્ટેપ જે છે કે તમે જો આવો ટ્રેડિંગ પ્રોફિટ ગોતી લીધો તો હવે એની એવરેજ કરવાની છે. એવરેજ કરવા માટે તમે સિમ્પલ એવરેજ મેથડનો યુઝ કરી શકો છો અને વેઇટેડ એવરેજ મેથડ. ક્યારે વેઇટેડ એવરેજ મેથડનો યુઝ થાય? પૂછીશ બકા, ઉત્સાહ રાખો. બરાબર. ઓલું કાળું માસ્ક બકા, હા શું નામ તારું? ધ્રુવેલ. ક્યારે થાય બકા? વેરી ઓકે. આ બધું આપણે લોકોને 11મા 12મા સાહેબે શીખવાડ્યું. બરાબર. કે જો પ્રોફિટ ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં હોય કે ડિક્રીઝિંગ ટ્રેન્ડમાં હોય તો વેઇટેડ એવરેજનો યુઝ કરો. પણ જે તમને શીખવાડ્યું નથી એ છે કે આવું ક્યારે થાય, બરાબર, અને આવું શું કામ કરવું જોઈએ. તો હવે એ સમજી લઈએ કે જે તમારા જીવનમાં એ ઘટના બની નથી એ. તો ઓબ્વિયસલી બે ટાઈપની ફોર્મ છે અને દરેક ફોર્મની એક લાઈફ સાયકલ. શરૂઆતમાં ગ્રોથ ફેઝ આવે, બરાબર. ગ્રોથ ફેઝ પછી એક સ્ટેબિલાઇઝેશન મોડ આવે. સ્ટેબિલાઇઝેશન મોડ પછી ડિક્લાઇન ચાલુ થાય અને ડિક્લાઇન પછી શટડાઉન થાય. અને આ દરેક બિઝનેસમાં થાય. કોઈ બિઝનેસ આમાંથી નીકળી શકે નહીં. બરાબર. સાણો માણસ જે કહીએ કે જેનો બિઝનેસ 50 વર્ષ 60 વર્ષ કે 100 વર્ષ ચાલે છે, બરાબર, એનું રીઝન જ એક જ હોય કે જ્યારે ડિક્લાઇન ફેઝમાં આવે ને એનો ઓરિજિનલ બિઝનેસ, તો ત્યારે એ શું કર્યું હોય તો કે ડાયવર્સિફિકેશન ચાલુ, એ કોઈ બીજા બિઝનેસીસમાં જવાનું એ ચાલુ કરી અને પછી કન્ટિન્યુટી શું રહ્યું હોય એમને એમ ચાલુ. બાકી કોઈ પણ બિઝનેસ જે છે એ ઓબ્વિયસલી 30 to 40 યર્સમાં આપણી જેમ જ શું થઈ જાય, પૂરો થઈ જાય. તો જો એક વેલ એસ્ટાબ્લિશ ફોર્મ હોય કે જેના એસ્ટાબ્લિશમેન્ટને 12 થી 15 વર્ષ થઈ ચૂક્યા છે, ત્યાં મોરલેસ એવી ફોર્મનો માર્કેટ શેર કેવો થઈ ગયો હોય, ફિક્સ થઈ ગયો. બરાબર. એના પ્રોડક્ટની ડિમાન્ડ, એના લોયલ કસ્ટમર્સ જે છે, બરાબર, આ બધું જે છે એ એકદમ કેવું હોય તો કે એકદમ કોન્સ્ટન્ટ ઓલા પર જતું. કદાચ ઉપર નીચે થાય તો એ કેવો હોય તો કે માર્જિનલ ડિફરન્સ, એવડા મોટા ડિફરન્સીસ ત્યાં આવે નહીં. પણ એક ન્યુલી કોન્સ્ટિટ્યુટેડ ફર્મ હોય જે હજી ચાલુ જ છે, સ્ટાર્ટિંગ જ છે. જેમ કે હું તમને મારી સ્ટોરી કહું, બરાબર. આ પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ અમે 2003માં ચાલુ કર્યું. ત્યારે મેં ને પોપટ જે છે એ ફાઇનલની અમારી એક્ઝામ મેમાં ડ્યુ થતી હતી, બરાબર, એના 2 કે 3 મહિના પહેલા ચાલુ. અને બેઝિકલી ચાલુ કરવાનું લોજિક ખાલી એટલું જ હતું એના અંદર કે હું ત્યારે પાર્ટ ટાઈમ અકાઉન્ટિંગ કરવા માટે જ હતું. પ્રશાંતભાઈ મહેતા જે છે નેપચ્યુન ટાવરના અંદર આઈસીઆઈસીઆઈ બેંકની ફ્રેન્ચાઇઝી ચલાવતો, બરાબર, અને હું ભેગા પર્સનલ ટ્યુશન દેવાય જતો છોકરાઓ. તો પ્રશાંતભાઈ ને ખબર હતી આખી, તો એ મને ઓફર કરી કે ભાઈ તું આવી રીતે તડકામાં દોડાદોડી કરે, ભણે છો ને બધું કરે છો, તો એની જગ્યાએ આ મારું સરદારનગર મેઇન રોડ જે છે ને આગળ આવે, આપણે ઓલા રાજ મંદિરની સામેનો રોડ હવે જે નીકળે ત્યાં એક મકાન, તું એ કે યા છોકરાઓને બોલાવ અને જયારે તું કમાવાનું ચાલુ કર ને ત્યારે ભાડું દે. મેં પોપટને વાત કરી
ત્યારે અમારા લોકોની માથાકૂટ શું હતી કે અમારા લોકો પાસે વાંચવા માટે કોઈ જગ્યા, અમે બધા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ત્યાંની લાઇબ્રેરીમાં વાંચવા જતા સ્પેશિયલ બધા લોકો. અમુક લોકોના પર્પઝ અલગ હતા પણ તોય અમે ત્યાં જોડાતા. તો અમે લોકો એવું વિચાર્યું કે ભાઈ અત્યારે એક મકાન મળી રહ્યું છે, બરાબર, કામ તો કલાક 2 કલાક કરવાનું છે, એના સિવાય તો કોઈ કામ છે નહીં. પછી બધા ભેગા થશું, ગામની પંચાયત કરશું, વાંચવાનું બધું મેળ આવી જાય. તો અમારે તો રોજ સાંજે આ ગોષ્ઠી જમતી, બધા લુખાઓ બધા ભેગા થતા, બધા લોકો જે પંચાયતોને કરતા. તો ઓબ્વિયસલી પોપટે 500 રૂપિયા કાઢ્યા, મેં 500 રૂપિયા કાઢ્યા, બરાબર. આ અમારી ઇનિશિયલ કેપિટલ, આ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. અને અમારો એક મિત્ર હતો, એનો નાનો ભાઈ જે છે એ ઘણા વખતથી પાસ નહોતો, ઇન્ટરમીડિયેટમાં આવ્યો, એ અમારો પહેલો સ્ટુડન્ટ, બરાબર. અને આ વ્હાઇટ બોર્ડ જે છે ને એના ક્વાર્ટર સાઇઝનો મેં બોર્ડ લીધું. ત્યાં જ આગળ ગોપાલ મંડપ સર્વિસ ખૂણામાં, ત્યાંથી ઓલું છાસ રાખવાનું જે ટેબલ આવે ને, જે 10 રૂપિયાના રોજના ભાડે અમે લઈએ. પોપટ ઘરેથી ખુરશી લઈ આવ્યો, બરાબર, અને ટેબલ ક્લોથ લે. એક છોકરો આવતો, બરાબર. અમે બધા એને ભણાવતા, ખાલી ને ખાલી ટાઈમ પાસ કરો. એને હા બકા, અત્યારે તું ભણાતી ઓલ ઇન્ડિયા રેન્કર ની હારે ભણીશો તું, તો ઓબ્વિયસલી અને થઈ જ ગયો બકા. અત્યારે સીએ અને સારી એવી પ્રેક્ટિસ, એવા તો ઘણાને પાસ કરાવી દીધા. તો બોલો કાક બોલો બુકાની ધારી તો બાળકો જે છે કે ભાઈ ઈ લોકોએ ટૂંકમાં પેલી ફીસ જે છે એમને 3000 રૂપિયાની મળી 2 મહિના પછી. એમાંથી અમે લોકોએ ઘણું બધું રિસર્ચ કરી અને 450 રૂપિયાની બાવળની લાકડાની જે છે 2 સીટર્સ 5 બેન્ચીસ બનાવી. આ મારી પહેલી અસર, બરાબર. એમાંની 2 હજી પણ ઓલા ઉપર નાના ક્લાસમાં મેં રાખી, બરાબર, જે અમે 2003 ના એન્ડમાં જે લીધી હતી ને બેન્ચીસ જે છે એમાંથી 2 હજી સાચી છે, ઉપરના નાના ક્લાસમાં એ હજી છે, બરાબર. પણ આ પહેલું વર્ષ, કારણ કે જયારે સ્ટાર્ટ કર્યું ત્યારે અમારામાંથી કોઈ એવું વિચાર્યું નહોતું કે આપણે આને આપણું પ્રોફેશન બનાવશું. બધા લોકો ત્યારે એ જ પોઈન્ટ ઓફ વ્યૂ હતા કે અત્યારે જે વાપરવાના મળ્યા, અમુક લોકો ને મારી જ વાત કરું તો મારે જરૂર હતી, ઘણા બધા રીઝન હતા. ખાલી આવો એમને નવરો એકલો ઉભો ખાલી પહેલું વર્ષ પૂરું થયું ને અમારું, ત્યાં સુધીમાં અમારી પાસે અરાઉન્ડ 10 છોકરા ભણતા. ફર્સ્ટ યર પૂરું થયું ને ત્યાં સુધી. અને એ બધા આવા જ બધા બધી જગ્યાએ ગોથા ખાઈને આવ્યા હોય ને કઈ નો મેળ પડતો હોય ને, બરાબર. સેકન્ડ યર સુધીમાં ઓન એન એવરેજ 80 થી 90 છોકરાઓ થઈ ગયા, બરાબર. થર્ડ યરમાં 250 થી 300 છોકરા, બરાબર. અને ફોર્થ યરના અંદર 550 600 સુધી છે. અને જ્યારે ઇન્સ્ટિટ્યૂટે ફર્સ્ટ ટાઈમ સીપીટી લોન્ચ કર્યું ને 2008માં, જ્યારે વર્ષમાં એ લોકો 4 વાર એક્ઝામ લેતા હતા અને એક જ સિંગલ દિવસમાં એક્ઝામ આપવાની, બરાબર. ત્યારે બધા લોકો જેટલા પણ છોકરાઓ 12માં ભણતા હતા એ બધાને સીએ જ કર્યું, બરાબર. ત્યારે અરાઉન્ડ 1100 થી 1200 સ્ટુડન્ટ હતા પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. આ ઇનિશિયલ યર ના અંદર કોઈ પણ બિઝનેસ ના અંદર તમને એક્સપોનેન્શિયલ ગ્રોથ જોવા, કારણ કે તમે કમ્પેરિઝન કોની સાથે કરો, તમારા પ્રીવિયસ યર સાથે. કે આજે 1 ના 10 થયા, 10 ના 70 થયા, 70 ના 300 થયા, બરાબર. પણ આ ગ્રોથ જે છે એ 25-30 વર્ષ સુધી ચાલતો ન હતો, બરાબર. એ હાર્ડલી 5-7 વર્ષ હતું, 8 વર્ષ પછી તમારો માર્કેટ શેર કેવો થઈ જાય તો કે ફિક્સ થઈ જાય. કારણ કે જો ઈ જ રીતે એક્સપોનેન્શિયલ ઓલામાં જતું તો અત્યારે 25-30 હજાર લોકો ભણતા હોય,
બરાબર. પણ જો આપણે આ છેલ્લા 4-5 વર્ષથી જ વાત કરીએ, બરાબર, તો ઓન એન એવરેજ છેલ્લા 4-5 વર્ષથી પતંજલિ ઇન્સ્ટિટ્યૂટમાં 450 થી 500 સ્ટુડન્ટ્સ જે છે વર્ષના અંદર શું થતા હોય છે, ભણતા હોય. બરાબર. 500 ક્યારેક 550, 600 જેવું થાય, ક્યારેક 550 થાય, પણ ઓન એન એવરેજ ક્યાં આવીને આવે તો કે 550, 600. આ સ્ટેબિલાઇઝેશન. બરાબર. ઓલો ગ્રોથ મોડ. અને જ્યારે તમે ગ્રોથ મોડમાં હો ને ત્યારે તમારો પ્રોફિટ કેવો હોય, એક્સપોનેન્શિયલ વધે. કે લાસ્ટ યર 2000 કમાણા હોય ને તો આ વર્ષે 20000 કમાતા, એના પછીના વર્ષે 50-60 હજાર કમાતા. બરાબર. કારણ કે નંબર્સ કેવા થઈ રહ્યા છે, ઘણા વધી રહ્યા પ્રીવિયસ યરની કમ્પેરિઝન. બરાબર. તો ઓબ્વિયસલી જ્યારે એક ન્યુલી કન્સ્ટિટ્યુટેડ ફર્મ હોય અને ત્યારે જો એક નવો પાર્ટનર એડમિટ થાય અને તમે પાસ્ટ યરના પ્રોફિટની એવરેજની વાત કરો તો ઓબ્વિયસલી એ એવરેજ ફ્યુચરને પ્રોપરલી રિફ્લેક્ટ ન કરતું. સર કઈ નથી થતો કોડ. સર નથી આવે જ છે સર, અવાજ તો રેડી ના કટ થાય છે, રેડી જ ઈ છે. છે ને કટ થાય છે. તું ના હવે કટ ઊંધો કટ થાય છે. હાલમાં હો. ઈ છે ને કટ ઊંધું કટ બોલે થાય છે. હા હા મને ખબર છે. તો હવે આવ્યો. હા Ready? સર, હવે બરાબર છે. મને જો જરાક મોકો આપો ને ખાલી વચ્ચે એકાદી સેકન્ડ હું કઈક બોલું એમ. બોલો બોલો. આ ઓલું શું કહેવાય, બધા ઓલા માર્કેટમાં ભેગા થયા હોય બધા એક પછી એક કટ કટ થાય છે. તો ઓબ્વિયસલી બાળકો, જ્યારે તમે એક ન્યુલી કન્સ્ટિટ્યુટેડ ફર્મમાં હો અને તમે જો પાસ્ટ યરના પ્રોફિટને બેઝ લેવાના, એ પાસ્ટ યરનો પ્રોફિટ તમને કેવો દેખાશે? 10,000, 30,000, 70,000, 90,000. જો છેલ્લા 3 વર્ષ કે 4 વર્ષનો કરીએ અને આ પ્રોફિટની તમે જો સિમ્પલ એવરેજ કરો તો શું આ એવરેજ ફ્યુચરમાં મેન્ટેન થવાનું? ફ્યુચરમાં હજી આનાથી પ્રોફિટ શું થવાનો હતો? વધવાનો જ. પાર્ટનર એડમિટ થાય કે ન થાય. બરાબર. તો આ પ્રોફિટને તમારે શું કરવું પડે? કઈ ઇમ્પોર્ટન્સ આપવું, એને થોડો ગ્લોરીફાય કરવો કે ભાઈ આમ નોર્મલી 10,000 કે 20,000 આવતો હોય તો આન્સર કેવો આવવો જોઈએ? 22 કે 25,000. તો એવું તમે ક્યારે કરી શકો? તો કે જ્યારે તમે એને વેઇટ્સ અસાઇન કરો. બરાબર. અને આપણી સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ શું છે કે ફર્સ્ટ યર ને આપણે 1 વેઇટ અસાઇન કરીએ, પછી 2, 3, 4, 5. આમ તો રિયલ વર્લ્ડ ના અંદર તો આ વેઇટ્સ કેટલા આપવા એ તમારા ઉપર, પણ આપણે અહીંયા એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે એવા બધામાં જતા નથી. 1, 2, 3, 4 ને એની પાછળનું લોજિક છે કે આપણે ત્યાં એવું અઝ્યુમ કરીએ છીએ કે ફર્સ્ટ યર ને બેઝ લીધો છે, ફર્સ્ટ યર ની કમ્પેરિઝનમાં સેકન્ડ યરમાં પ્રોફિટ કેટલો થશે? ટ્વાઇસ. થર્ડ યરમાં કેટલો થશે? એના થ્રાઇસ. ફોર્થ યરમાં કેટલો થશે? એના 4 ટાઈમ્સ. બરાબર. એટલે જે લેટેસ્ટ પ્રોફિટ છે એનો વેઇટ કેવો હોય? સૌથી વધારે. કારણ કે ત્યાં અમાઉન્ટ કેવી છે? વધારે. હજી આવતા વર્ષે આ અમાઉન્ટ પાછું થવાનો છે, હજી વધારે. બરાબર. એટલે ત્યાં વેઇટ્સ અસાઇન કરો. અને એ જ રીતે જ્યારે ફર્મનો ડિક્લાઇન મોડ ચાલુ થાય ને ત્યારે યર ઓન યર બેસિસ ઉપર પ્રોફિટ જે છે ને આમ સીધી ડાઈવ કરે. બરાબર. લાખમાંથી સીધા 50 થયો, 50 માંથી સીધા 20 થયા. ઈ જ ઇન્ડિકેશન કે તમારો હવે સમય શું થઈ રહ્યો છે? પૂરો થઈ રહ્યો. તમારા પ્રોડક્ટની ડિમાન્ડ હવે રહી નથી. બરાબર. ત્યારે ઈ જ માથાકૂટ થાય કે ત્યારે તમે જો એક એવરેજ, સિમ્પલ એવરેજ લ્યો તો એ તમારા બિઝનેસની સાચી પોઝિશન બતાવતું નથી. કારણ કે હજી આવતા વર્ષે પ્રોફિટ હજી કેવો જવાનો છે? તો કે હજી નીચે જવાનો. એટલે એવા પ્રોફિટને શું કરવા પડે? વેઇટ્સ અસાઇન. જ્યારે એક સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મમાં તમે હો, એક સ્ટેબિલાઇઝ મોડમાં હો, ત્યાં પ્રોફિટમાં તમને આવા ફ્લક્ચ્યુએશન જોવાનો નથી. ત્યાં સિમ્પલ એવરેજ કરો તો એ તમારા બિઝનેસને શું કરતું હોય? આઈડિયલી રિફ્લેક્ટ કરતું. કે ભાઈ જો તમે પ્રીવિયસ 3 યર્સમાં ઓન એન એવરેજ 5 લાખ કમાણા હો તો હજી 2-4 વર્ષ સુધી 5 લાખની આસપાસ શું થશે? તમને પ્રોફિટ મળશે, કારણ કે તમારા પ્રોડક્ટની ડિમાન્ડ કેવી છે અત્યારે? ઇન્ટેક્ટ. અને એમાં કોઈ ડ્રાસ્ટિક ચેન્જીસ નથી આવવાના નિયર ફ્યુચરમાં.
હવે આ નવો પાર્ટનર આવે, નવી કેપિટલ આવી, એના લીધે તમે બિઝનેસ એક્સપાન્ડ કરો અને એના લીધે જો ડિમાન્ડ કઈક વધે તો એ અલગ વસ્તુ, પણ અત્યારના રિસોર્સિસ તો એટલી ડિમાન્ડ જનરેટ કરી આપે છે, એનાથી ઉપર જઈ શકાય નહીં. તો ત્યાં સિમ્પલ એવરેજ. પણ તમને આટલું લાંબુ સમજાવવું ન પડે એટલે આપણે જેનાથી વધારે હેબિચ્યુએટ છીએ એ વસ્તુ કે તમને કહી દીધું કે ભાઈ ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ હોય કે ડિક્રીઝિંગ ટ્રેન્ડ હોય તમારે શું કરવાનું, વેટ્સ અસાઇન. અને આપણે કોઈ દિવસે જીવનમાં ક્યારેય કોઈને ક્વેશ્ચન તો કરતા નથી કે ભાઈ એવું શું કામ ભાઈ, એવું તો શું લોજિક હશે કે ભાઈ વેટ્સ આપવાના ને ઓલામાં વેટ્સ નહીં આપવાના. સમજાણું બાળકો બધાને? હવે બીજું બ્રહ્મ જ્ઞાન તમને ક્વેશ્ચનમાં ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ આપ્યો હોય તોય જો તમે સિમ્પલ એવરેજ થી સમ ગણો ને, કોઈના બાપુજીની ત્રવળ નથી કે એ સમને ખોટો પાડી શકે. શું કામ? કારણ કે એની પાછળનું આ સેમ લો છે. તમને એવરેજ પ્રોફિટ મેથડ, એવરેજમાં સિમ્પલ એવરેજ ને વેઇટેડ એવરેજ બે આવે. તમને બિઝનેસના પરમ્યુટેશનની ખબર નથી કે બિઝનેસ એક વેલ એસ્ટાબ્લિશ ફર્મ છે કે ન્યુલી કોન્સ્ટિટ્યુટેડ ફર્મ છે. બરાબર. એટલે તમે ઓબ્વિયસલી ખાલી છેલ્લા 3 વર્ષના પ્રોફિટનો ડેટા આપ્યો છે કે 4 વર્ષના પ્રોફિટનો ડેટા આપ્યો, તો તમે એ ટ્રેન્ડને શું કરી શકો છો, ઇગ્નોર કરી શકો. અને તમે જો સિમ્પલ એવરેજ થી સમ ગણ્યો હોય તો તમારો આન્સર કેવો પડે, સાચો જ પડે. સબ્જેક્ટ ટુ તમારે એક નીચે નાનકડી નોટ લખવી પડે કે ભાઈ ઇન ધ એબ્સન્સ ઓફ એની ઇન્ફોર્મેશન, બરાબર, મેં કઈ મેથડ યુઝ કરી છે, તો કે વી આર યુઝિંગ સિમ્પલ એવરેજ મેથડ. આ ડિસ્ક્લેમર તમારે આપવું. જો આ ડિસ્ક્લેમર નીચે આપ્યું હોય ને તમે સિમ્પલ એવરેજ થી સમ ગણ્યો હોય ને તમારો આન્સર શું થશે, સાચો થશે. બધાને ક્લિયર બાળકો આવશે? રાઈટ. તો સેકન્ડ સ્ટેપ શું Yes, છે, sir. તો કે સેકન્ડ સ્ટેપ તમારે જે કાંઈ પણ નંબર ઓફ યર્સ આપ્યા હોય, બરાબર, એ નંબર ઓફ યર્સ પ્રમાણે તમારે ઓબ્વિયસલી તમારે એની એવરેજ કરવાની છે. એવરેજ કરવા માટે સિમ્પલ એવરેજ એટલે સિમ્પલ એરિથમેટિક મીન જેટલા યર્સ છે એના પ્રોફિટ નો ટોટલ કરો ડિવાઇડેડ બાય નંબર ઓફ યર્સ. વેઇટેડ એવરેજ માં પ્રોફિટ ને વેઇટ્સ થી મલ્ટીપ્લાય કરો, ટોટલ કરો અને એને ટોટલ વેઇટ્સ થી શું કરી નાખો, ડિવાઇડ કરો. એ વેઇટેડ એરિથમેટિક મીન માં કરતા થાય છે. બધાને બાળકો? અને હવે જો તમને એવરેજ પ્રોફિટ મળી ગયું તો ત્રીજું ને લાસ્ટ સ્ટેપ છે ગુડવિલ. ગુડવિલ એટલે શું, તો કે તમારું એવરેજ પ્રોફિટ અને એને ઇન્ટુ નંબર ઓફ પરચેઝ. બરાબર. તો આ નંબર ઓફ પરચેઝ યર્સ તમને ક્વેશ્ચન ના અંદર શું કર્યા છે, આપેલા છે. પણ તોય અગેન આપણને તો ક્વેશ્ચન થવો જોઈએ કે ભાઈ આ નંબર ઓફ પરચેઝ યર્સ શું છે. જોઈ તો ને તમને લોકો, અને ઓલા રામ ને આવડે છે આન્સર. જો આ તો કઈ બે પ્રશ્ન પૂછ્યો ત્યારે જવાબ. ઓહ, અરે બાપ, મેં તો કોને પ્રશ્ન પૂછ્યો તમે? કેવો પ્રશ્ન નંબર ઓફ પરચેઝ યર્સ શું હોય? બેસીને જવાબ દેવો. ઊભું થવું પડે. ઓહો, તમે આટલું બધું ધ્યાને રાખો છો, શું વાત છે ભાઈ? આ ટીવી ને પીસી કોણ છે? પીસી એટલે તો આમ પ્રિયંકા ચોપડા થાય, પણ છે કોઈ? આ છે ટીવી છે ભાઈ. ભાઈ આ લોકોને કહી દો તમે, નહીં તો એ લોકો બિચારા ટેન્શન માં રહેશે કે કોણ આવી ગયું. કોણ છે આ ટીવી ભાઈ? આ ઓલા ભાજપ વાળાને ઘરી ગયા ને ક્યાંક. નથી કેવું યાર?
ઓલા ભાજપ વાળા ઈ ક્યાંથી બોલે સર? નહીં વયું ગયું પીસી તો વયું ગયું એટલે પીસી હોય જ હોય. અરે શું વાત. ટીવી એ ઈ ભાજપ નો સર છે. બી ગયું હશે તમારાથી. ઈ ગયું ઈ નકુ સંકલિંગ થોડું. ઈ ગઈ હશે કે બી ગયો હશે. હા એટલે એમ બી જ ગયું છે, હશે જે કે હશે ઈ. આ ગજબ બેઇજ્જતી કરી નાખી. અરે પણ ઈ જે હોય ગર્લ હોય કે બોય હોય વયો ગયો હશે કે ગઈ હશે એમ. ઇન શોર્ટ ગયું હશે. કાંઈ વાંધો નહીં. હાલો બીજું શું ઓલા આપણે ઓલા જો 3 ઇડિયટ્સ નો કન્સેપ્ટ લગાડીએ જ્ઞાન પત્ર ભલે. હા એમસી નું તો અલગ થયું પછી. ગજબ ગજબ સર બસ બસ. આ કઈક મોડિયું લાઈટું થાય એમાં ભાન ભૂલી જાય મારું. આ એબ્રિવિએશન્સ ભાઈ. તો બાળકો જે છે તો ઓબ્વિયસલી નંબર ઓફ પરચેઝ યર્સ સાથે તમારે તમારી એવરેજ પ્રોફિટ કે જે સિમ્પલ કે વેઇટેડ એવરેજ થી કર્યો હોય એ મલ્ટીપ્લાય કરવામાં આવશે. નાવ આ નંબર ઓફ પરચેઝ યર્સ શું છે બેઝિકલી તો કે ઓબ્વિયસલી દરેક ફર્મ જે છે એટ ધ ટાઈમ ઓફ એડમિશન કે રિટાયરમેન્ટ કે કોઈ પણ રીકન્સ્ટિટ્યુશન ઓફ ફર્મ વખતે એ એનાલિસિસ કરશે કે જો બિઝનેસ ને આજે વેચી નાખવામાં આવે તો એની વેલ્યુ કેટલી થાય. બરાબર. એટલે જો આજે 10 લાખની તમારી નેટવર્થ હોય અને વેલ્યુએશન કરાવીએ તો એના સે ફોર એક્ઝામ્પલ 12 લાખ રૂપિયા મળવાના હોય તો 2 લાખ રૂપિયા વધારે મળે. આ 2 લાખ રૂપિયા જે છે મ્યુટ. આ 2 લાખ રૂપિયા જે છે એ ફર્મ માટે શું થાય પ્રોફિટ. અને તમારી ફર્મ જે પરચેસ કરે એના માટે શું હોય ગુડવિલ. કારણ કે 10 લાખની બિઝનેસ એ લોકો કેટલામાં દીધો 12 લાખમાં દીધો. બરાબર. પણ તમે ફર્મ એકચ્યુઅલમાં તો વેચવાના નથી. અત્યારે તો તમે એડમિશન રિટાયરમેન્ટ વાળી સિચ્યુએશન ને જોઈ રહ્યા છો. માનો કે તમે એવરેજ પ્રોફિટ 50,000 રૂપિયાનું હોય. બરાબર. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે એડમિશન થાય ત્યારે આપણે પાર્ટનરને શું કહીએ કે ભાઈ તું ચાલતી ગાડીએ ચડી. બરાબર. અમે આ બિઝનેસ એટલા વર્ષોથી ડેવલપ કર્યો છે. બરાબર. અને અમારી પાસે આટલી એસેટ છે એટલી લાયબિલિટીઝ છે. તું સીધે સીધો આવી જા અને પછી જ્યારે પણ ફર્મ ડિઝોલ્વ થાય ત્યારે તું આ બધાયમાં શું કરવાનું છે ભાગ પડાવવાનો. બરાબર. તો ઓબ્વિયસલી અહીંથી જેટલું ઉપર જાય એમાં તારો ભાગ આવે. પણ અત્યાર સુધી જે ભેગું કર્યું છે એમાં તો તારો ભાગ ન જ આવો. તો અત્યાર સુધી ભેગું કર્યું એનું વેલ્યુએશન શું? બરાબર. એનું વેલ્યુએશન શું? તો કે એનું વેલ્યુએશન 12 લાખ રૂપિયા. 12 માંથી 10 લાખ રૂપિયાની તો શું છે નેટવર્થ છે. તો 2 લાખ રૂપિયા એવા છે કે જે દેખાતા નથી. જે બધા પાર્ટનર્સ એના માટે શું થઈ રહ્યા છે અગ્રી થઈ રહ્યા કે ભાઈ 2 લાખ રૂપિયા એક્સ્ટ્રા છે. બરાબર. જો બિઝનેસ આજે વેચી નાખી તો આ જૂના પાર્ટનર્સ ને 2 લાખ નું શું થાય પ્રોફિટ થાય. આ નવો પાર્ટનર આ 2 લાખ રૂપિયામાં શું કરાવવાનો છે ભાગ પડાવવાનો. બરાબર. તો આપણે એનું કમ્પન્સેશન એની પાસેથી લેવું છે. તો જો મારે વેલ્યુએશન કરવું હોય તો આ 2 લાખ ને બેઝ બનાવું અને મારો પ્રોફિટ એવરેજ શું થાય છે એવરી યર 50,000 રૂપિયા. તો આ 2 લાખ ને રિકવર કરવામાં કેટલા વર્ષ લાગે? 4 years. બરાબર. તો આ 4 years મેં ક્યાંથી ગોઈતા હોય તો કે મારી પરચેસ ગુડવિલ. બરાબર. એટલે તમે જો યાર નંબર ઓફ યર્સ એવું નથી લખતા, નંબર ઓફ પરચેસ યર્સ. બરાબર. કે જે પરચેસ ગુડવિલ ની સાથે આપણે જોડાયેલો કામ છે. ફોર્ચ્યુનેટલી તમારે આ યર્સ ગોતવા જવાની પાછી જરૂર છે નહીં. ક્વેશ્ચનમાં તમને નંબર ઓફ પરચેસ યર્સ આપેલા જ હશે.
તમને ખાલી એટલી જ ખબર પડતી હોવી જોઈએ કે આ નંબર ઓફ પરચેસ યર્સ જે છે એને મારે પ્રોફિટ સાથે શું કરવાના છે, મલ્ટીપ્લાય. ગુડવિલ ગણવા માટે આઈધર કાં તો તમે એક્ઝેક્ટ નંબર ઓફ યર્સ કે કેટલા વર્ષ સુધી આ પ્રોફિટ જે છે એ આપણે થાય કે જેમાં મારા ગુડવિલ ના બધા રૂપિયા નીકળી જાય, આઈધર કાં તો ઈ એક લિમિટેડ પિરિયડ અને કા કેવો પિરિયડ આવે, અનલિમિટેડ. અને એટલે ત્રીજી મેથડ કેપિટલાઇઝેશન કે જ્યાં આવો પિરિયડ ની કોઈ માથાકૂટ નથી, વર્ષો ને વર્ષો સુધી પરપેન્ચ્યુટી, ઈ કેપિટલાઇઝેશન મેથડ. જો તમે એવરેજ પ્રોફિટ મેથડ ની વાત કરતા હો ત્યાં લિમિટેડ પિરિયડ ક્યાં સુધીમાં તમારો પ્રોફિટ જે છે એ તમારી પરચેસ ગુડવિલ ના ઇક્વિવેલન્ટ થઈ જાય, તો કે 4 વર્ષ જે છે એ થશે. અગેન એમાં પણ આપણે ઘરનો એક નિયમ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસમાં રાખ્યો છે કે જો અમુક કેસીસમાં નંબર ઓફ પરચેસ યર્સ મિસિંગ હોય કે ભાઈ કેટલા વર્ષોથી મલ્ટીપ્લાય કરવો પ્રોફિટ, એવું આમ તો રેરેસ ઓફ ધ રેરેસ કેસમાં થાય, પણ જો એવું હોય તો ત્યાં આપણે જે ઓલા એવરેજ પ્રોફિટમાં જે નિયમ લગાડ્યો તો એ સેમ નિયમ આવે કે યુ કેન ટેક 3 or 5 years ઓફ પરચેસ, એ પણ તમે ત્યાં લઈ શકો. બધાને બાળકો રાઈટ? તો પાછું ઝડપથી 2 મિનિટમાં રિવાઇઝ કરીને પછી આના ક્વેશ્ચન ચાલુ કરીએ. ફર્સ્ટ મેથડ, જો તમારે એવરેજ પ્રોફિટ થી ગુડવિલ ગણવી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તો જેટલા વર્ષની એવરેજ કરવી છે એટલા વર્ષોનો તમારી પાસે શું હોવો જોઈએ, ટ્રેડિંગ પ્રોફિટ હોવો જોઈએ કે જેમાં કોઈ પણ એક્સેપ્શનલ આઇટમ, ઇનફ્રીક્વન્ટ આઇટમ કે નોન રિકરિંગ આઇટમ ઇન્ક્લુડેડ હોવી જોઈએ નહીં. જો હોય તો એ તમારે ત્યાંથી શું કરવાની, રિમૂવ કરવાની. એકવાર ઈ પ્રોફિટ આવી ગયો, હવે સેકન્ડ સ્ટેપ તમે એની એવરેજ, સિમ્પલ એવરેજ કરો ઓર વેટેડ એવરેજ. આપણી સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ શું છે, જો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ હોય તો વેટ લગાડશું, બાકી આડું અવળું હોય તો આપણે સિમ્પલ એવરેજ લઈશું. અને થર્ડ સ્ટેપ ફાઇન્ડ આઉટ ગુડવિલ કે જેના અંદર આપણે ઓબ્વિયસલી ગુડવિલ એટલે જે એવરેજ ગોઈતી છે એને ઇન્ટુ નંબર ઓફ પરચેસ યર્સ કરીશું. અંદાજને એટલે અંદાજને ક્લિયર ન તો લીખાના ક્વેશ્ચન ઉપર જઈએ એ પહેલા આપણે પ્રેક્ટિસ કરીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન લખીશું.
તો બાળકો A અને B બે પાર્ટનર્સ અને એ લોકો C ને એડમિટ કરે છે. એવરેજ પ્રોફિટ મેથડ થી એ લોકો ગુડવિલ ને કેલ્ક્યુલેટ કરવી છે એવું નક્કી કર્યું છે અને લાસ્ટ 3 years નો પ્રોફિટ તમને આપેલો છે. આપણે ગુડવિલ ની વેલ્યુ ગણવાની છે આ 3 વર્ષની એવરેજ કરીને અને 2 વર્ષની પરચેસ છે. તો ઓબ્વિયસલી ક્યાંય મને ક્વેશ્ચનમાં કીધું નથી કે આ ત્રણેય વર્ષના પ્રોફિટમાં કોઈ એબનોર્મલ આઇટમ છે કે કોઈ નોન ફ્રીક્વન્ટ કે ઇનફ્રીક્વન્ટ આઇટમ્સ ઇન્ક્લુડેડ છે. તો ધેટ મીન્સ કે જે ક્વેશ્ચનમાં પ્રોફિટ આપ્યો છે ઈ જ મારો ટ્રેડિંગ પ્રોફિટ થશે. એટલે સીધું સેકન્ડ સ્ટેજ ઉપર વયું જાવ, સેકન્ડ સ્ટેપ ઉપર કે સીધું એવરેજ પ્રોફિટ જે છે એ ગણી. નાઉ એવરેજ પ્રોફિટમાં તમે સિમ્પલ યુઝ કરશો, વેઇટેડ યુઝ કરશો? સિમ્પલ, કારણ કે અનઇવન છે. તો 2 લાખ પ્લસ 2.5 લાખ અને પ્લસ 1,75,000 ડિવાઇડેડ બાય 3 years. તો કેટલા થાય ભાઈ? ₹2 lakh? હા, 6,25,000 થયા ને? એટલે ડિવાઇડેડ બરાબર છે ભાઈ? તો હવે ગુડવિલ આખું ઇક્વેશન લખવાનું જ ભાઈ કમ્પલસરી છે. એવરેજ પ્રોફિટ ઇન્ટુ નંબર ઓફ પરચેસ યર. એવરેજ પ્રોફિટ 208,333 અને 2 years ની પરચેસ છે તો 4,16,667. ડન સર. જો હવે આ જ ક્વેશ્ચનમાં એક્સટેન્શન કરીએ આપણે અને જો 1920 નો પ્રોફિટ 3 લાખ રૂપીસ તમને આપ્યો હોત ઇન્સ્ટેડ ઓફ 175, તો ગુડવિલ નું વેલ્યુએશન શું થાય? તો ગુડવિલ ના વેલ્યુએશન કરવા માટે સિમ્પલ એવરેજ કરત નહીં, કારણ કે તો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ થઈ જાય. 2 લાખ, 2.5 લાખ અને 3 લાખ. તો વેઇટેડ એવરેજ કરીશું. તો પહેલા તો આ બે લાઈન લખી નાખો, જો લખાઈ જાય તો કયો. લગાઈ ગઈ બધાને? વેઇટ સર. આજ લખસ ને? આજ લખસ તો આજ ને, ભલે બાકી એમાં કઈ વાંધો નથી બકા, એમાં મોજ કરશે. આજ લખે છો ને, ખાલી ઈ પૂછું.
તો ભાઈ ઓબ્વિયસલી હવે શું કરીશું તો કે હવે એવરેજ your profit rates અને W year 2017-18 2018-19 અને 2000 પ્રોફિટ 2 લાખ 2 લાખ 3 લાખ અને વેઇટ્સ વિશે કાઈ કીધું નથી તો આપણે અસેન્ડિંગ ઓર્ડર માં જ વેઇટ્સ અસાઇન કરીશું તો 2 લાખ ના 2 લાખ 5 lakhs અને 9 lakhs સિગ્મા W આવશે 6 અને સિગ્મા PW આવશે 16 લાખ બરાબર છે ને બાળકો યસ સર. હા તો weighted profit કેટલો આવે તો કે સિગ્મા PW divided by sigma W 16 lakhs divided by 6 કેટલા લખું 266 2,66,667. ₹5,33,333 ને બધાને બાળકો વેઇટ સર. સર મારે 33 આવશે, ચાલે છે ને? શું આવશે 33 આવે છે તો ચાલશે ને એમ? મોજ કર
બધાના બાળકો તો આવજો ભાઈ બધા બાય બાય આવજો સર.